આપણી સાથે આજે એક પેશન્ટ છે, એમને ફિશર એટલે કે વાઢિયાનો પ્રોબ્લેમ હતો અને એક વીકથી એ પહેલાં મારી રીલ જોઈ હોસ્પિટલની અને બીજા ડૉક્ટર્સની બી રીલ જોઈ કે ફિશર વિશે માહિતી લીધી, પણ એ બીક લાગતી હતી એમ. એટલે એક વીક લેટ આવ્યા. એક વીક એમને મેન્ટલી પ્રિપેર થયા કે બતાવવું કે નહીં. પછી એમના વાઈફે એમને થોડી હિંમત આપી અને કીધું કે આપણે બતાવીએ તો ખરા ડૉક્ટરને. અને એમને ડર હતો કે તપાસમાં દુખાવો થાય. પછી અહીંયા આવ્યા, ચેકઅપ કર્યું અને એને એનલ ફિશર હતું, સુપરફિશિયલ હતું, નાનું હતું. એ દવાથી સારું થઈ ગયું. 10 દિવસમાં ફરક પડી ગયો અને હવે બીજા 10 થી 15 દિવસ દવા લેશે એટલે સારું થઈ જશે. એટલે ટાઈમસર ટ્રીટમેન્ટ લીધી એટલે એમને દવાથી સારું થઈ જશે. તમને લાગે છે બીક હવે તપાસની કેમ? નહીં, મને હવે થોડી કઈ બીક નથી લાગતી, કારણ કે પેલા એમ હતું કે ભાઈ આ ફિશર છે તો કેટલોક દુખાવો થશે, શું પેઇન થશે. પણ ડોક્ટર નરેશ સર પાસે આવ્યા અને પ્રોપર એને મને કીધું કે ભાઈ આમાં કઈ ના ડરવાનું હોય. એટલે પછી મેં ચેક કરાવડાવ્યું. ચેક કરાવડાવ્યું તો સાહેબ કઈ નોર્મલ છે, આ દવાથી આવી જશે. એટલે મને અત્યારે લગભગ 10 દિવસમાં ફૂલ રાહત છે. આમ જોવા જાય તો કઈ મને પેન છે જ નહીં. પછી બીજી વખત ચેકઅપ માટે આવ્યા એટલે 10 દિવસની બીજી દવા કીધી છે લેવાનું, પછી કોઈ બતાવવાની જરૂર નથી. એટલે આનાથી સારું થઈ જાય એટલે ટાઈમસર બતાવી દેવું જરૂરી છે. તમારા વાઈફને થેન્ક યુ કહી દો કે તમને હિંમત આપીને લઈ આવ્યા. હા, થેન્ક યુ. 80% લોકોમાં પેશન્ટને ફિશર અને પાઇલ્સનો પ્રોબ્લેમ હોય તો 80% લોકોને દવાથી સારું થઈ જતું હોય છે. તો ટાઈમસર ટ્રીટમેન્ટ અને પ્રોપર ટ્રીટમેન્ટ મળે તો સરસ થઈ જાય. થેન્ક યુ.